કેટલી ઘણા વાઈટ જોઈને બેહી રહેવાનું ભલા આદમી તમારા ઘેર આવતો તો હું આવું ઓઇલ બદલા જાઉં છું. ઓઇલ બદલાવા આટલા દાડા શું કરતા હતા? બહુ ટાઈમ થઈ ગયો, મફુજી નહીં બદલાયું. એટલે એ વાઈટમાં નખાઈ દેજો ઓઇલ હેડજો. ના મફુજી ના, લોબેણ જવાનું છે અને ગાડી લોક થઈ જાય. લોક થઈ જાય? ઓવે કેટલી વાર થાય? 20 મિનિટ જેવું થાય, હું તરત આવું છું. હા ફટોફટ આવો હડ. હો હા વાઈટ જોઈને બેઠા પાછા. સારું. અલ્યા પણ શું કરવા તમે ચિંતા કરો છો? અરે આ માલ પકડવાની જવાબદારી ચક્કુ દાદાની. આ ચક્કુ દાદાનું નામ કેટલા સમયથી હેડું આવે છે તમને ખબર તો છે યાર. આ દાડાવથી નામ ડૂબ્યું નહીં એમ, બરાબર? એટલે તમે તારે કોઈ ચિંતા કરશો નહીં. ચક્કુ દાદો ખાલી એક જ ચિંતા કરે છે, પેમેન્ટ. બસ એને પેમેન્ટ પટી જવું જોઈએ ટાઈમ ટુ ટાઈમ. અરે એ બધી શું કરવા તમે ચિંતા કરો છો? આ ચક્કુ દાદો નહીં બેઠો. અલ્યા આ ચક્કુ દાદાની લિંક ચોડે છે તમને હજુ ખબર નહીં એમ. ઓએ હા તમે તાર આવી જાય માલ. બસ કોઈ ચિંતા કરશો નહીં. બસ બસ પણ પેમેન્ટ જોવે હો. હા બસ બસ તૈયાર છે ને? એ હા અભુજી બોલો દાદા. હવે માલ પકડવાનો છે. આજ આજ જ પકડવાનો છે. દાદા આજ હું માલ પકડવા નહીં જાઉં. એટલે કેમ? દાદા ના. કેમ? અરે દાદા તમને ખબર નહીં આજ શું છે? શું છે? 31 આજ. આજે હા એટલે આજ સૌથી વધારે ચેકિંગ હોય 12 મહિનાની અંદર. ઓહો ચેકિંગ. હા એટલે ગમે એટલું ચેકિંગ હોય તો ચક્કુ દાદાને કે ચક્કુ દાદાના મોણાને હું નડેલા હે? અરે દાદા તમે મારી વાતને સમજ્યા નહીં. કેમ? જો દાદા આજ હું પકડાઈ જાઉં ને તો 2025 નું સાલ આખું મારા જેલમાં જાય, બરોબર? અને 2 મહિના પછી મારા લગ્ન આવે છે. હા ઈ વાત સાચી અભુજી, વાત સાચી. એટલે મારા અભુજી પહેલા વગર રહી જોય. હા એમ. અભણ મારી વાત. આ ચક્કુ દાદો છે, બરાબર છે? કોઈ બી ઓળ કર્યા વગર મિલશે નહીં. એટલે તું છે ને આપણે જે બાચીની ઉઘરાણી છે ને એ પટાવતા. કશો વાંધો નહીં દાદા. બરાબર. તમે તાર કાલ મને મેલજો દુનિયાના છેડે, હું કદી ના નહીં પાડું દાદા. એટલે આમ તો મને વિશ્વાસ છે કે આભો છે ને ચક્કુ દાદાનો મોણો છે. હા બિયાવાની તો વાત છોડી મેલો એમ. કદી ના બીવો દાદા. ઉઘરાણીઓ પટાવતા હો અને હું છે ને આ માલનો ઓળ કરી નાખું. અને દાદા હે હા તો જો થોડું અહીંયા ચક્કુ દાદો છે. વિશ્વાસ હા દાદા તમારા ઉપર. જો નીકળો હટો. હા એમ નહીં કેતો ભાઈ, જો વસ્તુ લગીને ખૂટવી ના જોવે હો, પેલી બેર થી એવું ના થવું જોવે. હા અને એક બીજી વાત કે જેટલા માણસો આપણે નક્કી કર્યા છે, જેટલું આપણું ફ્રેન્ડ સર્કલ છે, એટલા જ માણસો આ બાજુ બી, વધારાનો એકે માણસ આબો જોવે નહીં. હા ભાઈ મુયે નહીં લાવું. તું આયરો મેસેજ ગ્રુપમાં નાખી દેજે, બરોબર? હા એ કાકા હાલો મારી વાત સાંભળ. તમારા પાર્ટીઓ કરવી હોય તો કરજો. મારો ભાવ તમારા ભેગો પાર્ટીમાં આવ્યો તો તમને એક ભાજી નાખો. એ કાકા ભાઈ બનશે હાની પાર્ટી. અરે ભાવનો બા બોલું છું. અરે કાકા તમે તો મારી આબરૂ કાઢો. અરે ઘેર આવીને માર્યો. એ કાકા હાલો અરે એવું ના હાલો કહેવાય, એવું ના કહેવાય કાપી કાકા. નાખો. એવું ના કહેવાય, ભાઈ બનશે મારો. એટલે ભાઈબંધ ને બધા ભેગા થઈ અને પાર્ટીઓ કરવા જાવ છે એમ? હાની પાર્ટી હતા? શેની પાર્ટી એમ ને? તો પછી? એટલે તારા બાએ તારા કરતે દિવાળીઓ વધારે જોઈ છે ભાવ. અમને ખબર પડે છે કે આજ વરાનો છેલ્લો દાડો છે, 31 તારીખ છે, એની પાર્ટી કરવા જાવ છે તમારે. નહીં કાકા ચોય જવાન નહીં પાર્ટી કરવા. મારી વાત સાંભળો ભાવ, હજી કહું છું સુધરી જાજો, સુધરી જાજો. એમાં તમારા મજા છે, નકે મજા નહીં રે. તાણી અત્યારે તમે 31 તારીખના દાડા પાર્ટીઓ કરશો અને પાર્ટી કરી અને રાતના ફૂલ દારૂ પી પીને જાતે નાખવાના અને કોકને ઠોકવાનું, કો તો કોકના જોડે ઝઘડો કરવાનો. એટલે પછી ચીડે તમારા બાપ હેરાન થાય. તાણી દારૂ નહીં પીવાનો કાકા, ખાલી એમણમ પાર્ટી કરીએ, ખાવા પીવાની. એટલે આ પાર્ટીનો આટલો હરખ ચડે છે તો દિવાળી એમાં જે 72 વર આવે છે એ દાડા અમે કહેતા હોય છે કે ભાવ ફલાણા ઘેર જોતો ભેગો થવા મળવા જોતો, એ વખત જોર આવે છે કે ના કાકા એ બધું ના જવાનું હોય. તાણી આરા તહેવારની વર રાખો છો. પણ કાકા આ ચો તહેવાર છે એટલે તમારા માટે તો મોટો તહેવાર જ છે આર્યો. તાણી અને મારી વાત સાંભળ, જો ઘર મેલીને ખસો તો તારા હાથ પગ ભાજી નાખશો. હા આ ચોખ્ખું કહું છું, બેસી જા. અરે મફુજી ભલા આદમી તમે તો સમજતા જ નહીં યાર. અરે વાયકણ મોડું થઈ ગયું ઓઇલ બદલવામાં. ઓવે હા હવે હેડી ગયો છું, આવું છું. હા હવે તમે ફોન મેલશો તાણી હેડ્યો કે હું
હા એમ લોહી પી ગયા. એક મિનિટ શું છે કાકા? એક વર્ધી છે મારવી છે. ના કાકા આજ મેળ નહીં આવે, હું વર્ધીમાં જ જાઉં છું. અરે તમારે વર્ધી હો રહી, પણ આ વર્ધી છે ને તમને ફાયદામાં રહે એમ. અમે કાકા મને નુકસાન પડતો હોય ને ધંધો હું કરતોય નહીં, બધી વર્ધી હું ફાયદામાં જ કરું છું. અરે આ તો તમે કહો ને એટલું ભાડું આલ્યું હું એમ. એટલે ભાઈ તમે ઢગલો કરશો તો હાલ મારા જોડે ટાઈમ નહીં, મારે વર્ધીમાં જવાનું છે. તમારે વર્ધી કેટલાની છે? 1500 રૂપિયાની. 1500 રૂપિયાની એમ. તો તાણી હું 5000 રૂપિયા આલુ બોલો હડો. માલ પકડાવાનું છે એક જગ્યાએ. ના કાકા મારે વર્ધીમાં જવાનું છે, નહીં મેળ આવે. એવું એમ? ઓવે એક જ કલાકનું કોણ છે અને 1 કલાકની અંદર ખાલી છે ને 5000 રૂપિયા કમાહો લ્યા. ઓય અરે સવાલ પૈસા તો નહીં યાર, ટાઈમ ની વાત છે. મારા જોડે ટાઈમ નહીં, મારે વર્ધીમાં જવાનું છે. એવું છે એમ. તો તાણી પૈસાનો ચો સવાલ છે કેજો. કશો વાંધો નહીં. 10000 માં બીજી ગાડી ગોતી લેવ લ્યા. 1 કલાક ના 10000 રૂપિયા. વાત કહું ઉભા તો રહો. એટલે શું લઈ જવાનું છે? માલ પકડાવાનો માલ. માલમાં શું છે પણ? પાણી જ છે, સમજી લો પાણી જ છે એમ. એવું છે એમ? બોટલો છે પાણીની? હા બરાબર. બરાબર. કેટલી છે? એ પાછળની ડેકી તમારે છે ને પેક થઈ જાય એમ. એવું છે એમ ને? બરાબર. કેટલા કિલોમીટર થાય અહીંથી? અહીંથી 7 કિલોમીટર. 7 કિલોમીટર? હા તે કશો વાંધો નહીં. ચોકડ જવાનું છે, કોઈ હેડો એડ્રેસ આલો મને. એડ્રેસ આપી દઉં તમને. બરાબર. આ કાર્ડ. આ એડ્રેસ ઉપર તમે પહોંચી દો. બરાબર. હા બધું મળી જાય. બધું મળી જાય એટલે ભાડું? આ તમને એડ્રેસ આલ્યું કે નહીં? ઓવે. એ એડ્રેસ ઉપર તમે હાલ પહોંચી દો. માલ ભરાઈ જાય ને એટલે અડધા પૈસા મળી જાય અને કમ્પ્લીટ ઠકાણે પહોંચી જાવ ને એટલે આખું ભાડું મળી જાય તમને. એવું છે એમ ને? હા. સારું હેડો હું પોકું. અને હું આવું છું કણો. સારું તેમ પોકો. મફુજી, આ મફુજી હા બહાર આવજો. અલ્યા કેટલી વાર કરી, તમને શરમ આવે છે કે નહીં આવતી? લ્યો હેડજો. શરમ તો ઘણી આવે છે પણ શું કરું કેજો. હવે ચમ મેળ નહીં આવે જવાનો. હવે ચમ ભાડું ઓછું પડે છે? ના ભાડું ઓછું નહીં પડતું. 1500 રૂપિયા કર્યા છે એટલે મને લાગે ઓછા પડે છે. 2000 રૂપિયા હાલવા છે. લ્યો હેડો. અરે ના મફુજી ના, પૈસાનો સવાલ નહીં. તો પછી શાનો સવાલ છે? મારી ગાડીનું એન્જિન લોક થઈ ગયું છે. એટલે શું બકાવો છો? મેં ફોન કર્યો તાર તો તમે એવું કહેતા હતા કે હું હેડ્યો છું. અરે મફુજી તાર તો હું હેડી ગયો તો, થોડો આગળ હેડ્યો અને ગાડીનું એન્જિન લોક થઈ ગયું. શું કરવાનું કેજો. હેજી હું તો ખરસામાં બેસી ગયો અત્યારે. એટલે પણ ચેવા જાધન રાખો છો તમે? અરે સાધન તો હું એકદમ કમ્પ્લીટ રાખું છું. આ શું છે કોઈ ખબર નહીં પડતી. એટલે એન્જિન આખું શોર્ટ થઈ ગયું છે તો પછી તમે શું જાધન રાખો છો? શું જાધન હાથવો છો તમે? આ ખરા ટાઈમે ગેલ કાઢીને મેલ્યો. એ બધું જવા જોઈએ તો હું કમ્પ્લીટ કરી નાખ્યો, પણ તમે બીજા કોકની ગાડી ગોતી લ્યો. હવે બીજા કોકની જ ખોલવી પડશે કે તમારી તમે બોજીને ભૂખીડીને લઈ જવું તાણે આવે, એ સિવાય ના આવે. ભાઈ જાવ મફુજી, તાણે આટલું બધું ના કહેવાનું હોય. ભલા એટલું જ કહેવાનું હોય કે જેટલા વગાડ્યા તમે પેલા બાપડા આવીને કંટાળી જતા રહ્યા છે. હું જાઉં મારે ગેરેજે લઈ જવાની ગાડી. હાર તો હેડો, હવે મારે ગાડી તો ખોલવી જ પડશે કે. ઓય તારી અને એડ્રેસ મારું બેટું આનું આલ્યું છે તો પછી આ ગાડી વાળો ચમ હજુથી આવ્યો નહીં? એક તો અભુજી ખરેખર આ ગાડી વાળાને મારે ઓળખાણ ચી રીતના આવે? અરે દાદા એમાં તમારે તો ઓળખાણ આલવાની જરૂરત છે. યાર પણ એમ વાત નહીં કરતો યાર. હું એને વર્ધી હાલવા જો ને તેરો મને કાકા કાકા કરતો તો. બોલ શું કરવાનું? પણ દાદા એમાં શું વાંધો છે? જે સાપ હોય ને અભુ એની પૂંખાવી ના જોઈ એમ. દાદા હાલ આપણે એની જરૂર છે એટલે વાતો બધી એકણ પડી હતી એમ. હમ. કીધું મારું બેટું બીજી ગાડી ગોતવા જાય ને તો મોડો પડી જાય એમ. મોડું થઈ જાય દાદા. પછી ખમિયાતા કરી અને બેસી ગયો એમ. અમુક વાર દાદા એને જતું કરવું પડે, એ તો કરવું જ પડે ને. આપણા હારા માટે. ના એ તો સાચી વાત છે. એટલે રહ્યો બાઈક આપણે વાડીને ફૂકટ દો ત્યાં કરતો ખાવ. એ બાસ્કુજી, એ બાસ્કુજી, હેડો હેડો ગાડી આવી ગઈ. શું મફુજી ગાડી આવી ગઈ? તમે નાટક જ કરો છો. ક્યાં? હરિયાની ગાડી કરવાની જ નથી. આ કેટલા વગાડ્યા તો ઓમ નોમ. અલ્યા ભાઈ ઘરના છે એવી રીતના વિચારીને ગાડી કરી હતી.
પણ એને ગાડીએ ખેલ કાઢ્યો, એન્જિન શોર્ટ થઈ ગયું છે. તો શેમાં જવાનું? બીજી ગાડી કરી આવ્યો ગામમાં જઈને. જાવું તો પડશે કે? આ જાવું તો પડશે, પણ બાપુજી કેટલા વગાડ્યા તમે તો? હવે જે વાજ્યા હેડજો થઈને આવરા. આ તો હું નાસ્તો કરીને આવું. એટલે નાસ્તો નહીં કરવો, અહીંયા રોટલા કર્યા છે, હેડો. અરે પણ બાપુજી એ રોટલા કર્યા પણ જાતે જાતે 2 વાગી જોય. એવું છે? ઓવે. સારું, હેડજો, ખાઈ લેજો. હા તો હું નાસ્તો કરીને ફટાફટ આવું. ખાઈને આવો, હેડો. હાલ. એ કાકા, આવું તો વળી કેવું પાણી છે તે બોક્સમાં આવે છે? આરી વીઆઈપી પાણી છે જે ખોખામાં આવે. એવું એમ? જબર કહેવાય. ખોલવાની કોશિશ ના કરતા, કારણ કે આ ખોખામાં છે ને લોકેશન ફિટ કરેલું છે. જો ખુલી ગયું ને તો પછી લોસા થઈ જાય એમ. ખોખામાં લોકેશન જબર કહેવાય. હવે આ એડ્રેસ ઉપર તો હું આવી ગયો, બરાબર? ગાડીમાં માલે ભરાઈ ગયો છે. ભરાઈ ગયો. પેમેન્ટ આપણું એ આ 5000 રૂપિયા તમારું પેમેન્ટ, બરાબર? અડધું પેમેન્ટ હાલ અને અડધું પેમેન્ટ આ માલ ઉતારો તાણ. ચોકન જવાનું છે, કો હેડો. એ આ ચિઠ્ઠીમાં બધું એડ્રેસ લખેલું છે, બરાબર? આ એડ્રેસ ઉપર તમે જતા રહેજો અને પહોંચી દો ને એટલે આ મારો કોન્ટેક્ટ નંબર લખેલો છે, હા, બરાબર? મને કોન્ટેક્ટ કરી દેજો. હું પહોંચીને ફોન કરું. માલ ભરીને ગાડી નીકળી ગઈ છે, એ એડ્રેસ એને હાલ દીધું, બરાબર? હવે આ ગાડી કણ આવે ને એટલે 5000 રૂપિયા ડ્રાઈવરને હાલ દેજો, ગાડીવાળાને, બરાબર? અને બીજું પેમેન્ટ મારા ખાતામાં નાખી દેજો, બરાબર? હા, ભૂલ ના થાય એમ. અરે તો પહોંચી જ જાય લ્યા. ગમે એવો માલ હોય ને તો ચક્કુ દાદા આગળ કોઈ ના આવે એમ, પોકાડી દે. લાયસન્સ લાય તારું. દરવાજો ખોલ્યા. ચોથી આવે? પાટણથી. આવે. ભાવ ઉતાર. ચોથે આવે ભાઈ? બજારથી. બજારથી એમ ને? હા, એ તો કવર છે સાહેબ. હા, કવર છે, બીજું કોઈ નહીં. કોઈ હથિયાર બીજો જ નહીં ને મોય? ના ના સાહેબ. નથી, કોઈ નથી. જવા દે. હે બલ્લુભાઈ, આપણે ખોટી જગ્યા ઉપર તો નહીં ઉભા રહ્યા ને? આપણે તો બરોબર જગ્યા પર જ ઉભા છે. પુષ્પા પિક્ચર જોયું? પુષ્પા જોયું. એટલે ચમ જોયું એટલે ગમ્યું ના હે? ખરેખર પુષ્પા 2 માં બધાના રોલ હારા છે, ખાલી પોલીસનો રોલ જ બોગસ છે. હા, એમ નહીં બલ્લુભાઈ, એ પુષ્પા રહ્યો એ એમ કેટલો પાવર વાળો છે તે પોલીસના હાથમાં નહીં આવતો, એમ પોલીસને ચેલેન્જ કરે છે. પોલીસ તારે તો ના પકડી કેમ? અરે પકડી કે, એ પિક્ચર છે. અને તમને મારી કહાનીની ખબર છે? કેમ? અરે મને 6 મહિના માટે નોકરી બહાર મેળવી દીધો હતો. ઓવે ઓવે ઓવે. અને મારા નોકરી ચો હતી ખબર છે? જંગલમાં. ઓહો, જંગલમાં. હા, જંગલમાં. અને બલ્લુભાઈ એકલા જંગલમાં ઉભેલા અને અચાનક એક ટ્રક ભરી અને ચંદનના લાકડા નીકળ્યો અને પછી આ બલ્લુભાઈ ચેડે પડ્યા અને એ ટ્રક વાળો બલ્લુભાઈને ગોઠે એમ નતો. પછી બલ્લુભાઈ શું કર્યું ખબર છે? સીધા ચડ્યા પહાડ ઉપર. એને રસ્તો બદલ્યો તો બલ્લુભાઈ રસ્તો બદલ્યો અને જીદ્દું ફાયરિંગ કર્યું અને આગલી ટાયર ફોડી નાખ્યું અને એને પકડ્યો મેં. તમે ચંદનની ગાડી પકડી? હા હા, મેં પકડી. તો તમારું પ્રમોશન થઈ ગયું હશે? પ્રમોશન તો થઈ ગયું પણ સપનામાં. જેટલો સિરિયસ થઈને હું વાત વાપરતો હતો, ખરેખર તમારા હારી આદત જઈ નહીં હજુ એમ? ભૂલાતું નહીં. આપણે જે કોમે મેલ્યા છે ને
ઈ કોમમાં ધ્યાન રાખો ને કે સપનામાં તમે ખોવાઈ ગયા હશો અને ગાડીઓ નીકળી જાય માલ ની ભરેલી. એક વાત કહું, હા પ્રમોશન આપણને મળશે ગમે ત્યારે આપણો સમય આવશે. હવે મને એવું લાગે છે કે હું તમારા હંગાત હશું ને એટલે ઘણા મારું પ્રમોશન નહીં થાય. સાઈડમાં કરો, સાઈડમાં કરો. એટલે સાહેબ હાલ વાત નતો કરતો તો જો બમ બમાટ હેડ્યા તા કાકો. ઓય કાકા કે નીચે આવો. બાર આવો. બોલો સાહેબ. લાયસન અને આરસી બુક. ઓ સાહેબ, આપણે લ્યો. ચેકિંગ કરવા ઉભા છે. સાહેબ મારી ગાડીમાં કોઈ નહીં, શું ચેક કરશો તમે? તમે તાર કાગળિયા જોઈ લ્યો. આ દરવાજો ખોલો. હથિયાર તો નહીં ને કાકા? ના સાહેબ ના, હું હથિયાર નહીં રાખતો હો. ઓ સાહેબ વીઆઈપી પાણી છે મોય, અમને લોકેશન પકડી જા. વીઆઈપી પાણી. ઓવે ઓ સાહેબ સાહેબ એક મિનિટ બોલ્યા વગર ઉભા થયો. સાહેબ મને તો વર્દી મળી છે. અરે અમારે ચેકિંગ કરવાની ફરજ છે. વાહ ભાઈ વાહ. ચેક કરો, ચેક કરો, ફટાફટ ચેક કરો. ઓ સાહેબ પેલા કાકો મારી પથારી ફેવરી નાખી સાહેબ. આ વીઆઈપી પાણી છે. ઓવે સાહેબ હા ઓવે જો તમે. બે હોય કાણ. સાહેબ પકડો હાલ. સાહેબ 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 છોકરો બરોબર નહીં. સાહેબ સાહેબ ચોથી માલ ભર્યો. સાહેબ આ માલ ચોથી ભર્યો. સાહેબ મને તો કાકાએ પકડવાનું કીધું છે. એમ નહીં, આ મોહણી એમ જવાની ઉંમર છે અને દારૂની સપ્લાય કરો છો એમ ને? સાહેબ ગાડી મારી છે, માલ મારો નહીં. મને તો વર્દીના પૈસા આલ્યા છે. પણ સાહેબ પકડીને ઉભા રહો હોય કાણ. એક જ મિનિટ પકડવા તો પડશે જ કે. ઉભા રહો. સાહેબ ફોટો પાડવામાં. સાહેબ 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 યાર સાહેબ મારા આબરૂની પથારી ભરી જાય સાહેબ. આ માલ મારો નહીં, પેલા કાકાનો છે. હા એટલે કાકો તો તમે કી. ના ના સાહેબ બીજા કાકો. વળી બીજા કાકો ચિયા. એ બલ્લુભાઈ ઓયની વાત ના વાપડો. તમે ફોટો પાડો અને વિડિયો ઉતારી લો. સાહેબ મારી આબરૂ જાય સાહેબ. મને તો વર્દી હાલવામાં આવી છે ખરેખર. વર્દી હાલ. એટલા પોલીસના હાથમાં માલ હંગાત પકડોય નહીં ઈ આ સવાલ કરે છે કે હું તો વર્ધીમાં જ આવ્યો હતો. પણ હું એડ્રેસ બતાવું કે ના ચોકડ- બતાવો. આ બતાકો. સાહેબ કમ્પ્લીટ કમ્પ્લીટ. આગળથી ગાડીનો ફોટો પાડી લ્યો. સાહેબ સાહેબ મારી વાત તો સાંભળો તમે સાહેબ. આ માલ મારો નહીં. મારી વાત ઓપડો. 12 મહિનામાં આવે છે 31st એટલે દારૂની હેરાફેરી ચાલુ કરી દીધી તમારા જેવા ભ્રષ્ટ. હા સાહેબ હું સાચું કહું છું, આ માલ મારો નહીં. જે જગ્યાએ પકડવાનો છે માલ ટિકટનું એડ્રેસ છે અને કાકાનો નંબર હશે મોય લખેલો. એ કાકાનો નંબર હશે મોય. ઓવે કાકાનો નંબર ઓવે લાય. નંબર લાય. આ જુઓ સાહેબ, આ જગ્યાએ માલ લઈ જવાનો છે. મુરગાભાઈ. ઓવે મુરગાભાઈ? આ નંબર કનો છે? એટલે મુરગાભાઈ જોડે પહોંચાડવાનો છે એમ. ઓવે બરાબર આ બરાબર. નંબર ટ્રેક કરો ફટાફટ. ઈ નંબર કાકાનો ટ્રેક કરો. ઈ કાકાનો. હા? ઓવે સાહેબ ખબર નથી. સાહેબ સાચું કહું છું. એને મને એમ કીધું તું કે વીઆઈપી પોણી છે મોય. વીઆઈપી પોણી એટલે તું પાગલ છે, તને ખબર નહીં એમ. સાચું કહું તો મને સાચું કહું. એ, ગાડી ફિરાય. એ સાઈડમાં કરો, સાઈડમાં કરો. સાઈડમાં કરો. બલ્લુભાઈ કોનું ચેકિંગ કરો ફટાફટ. એ સાઈડમાં પકડી રાખો, પેલી બાજુ લઈ જાઓ. એ ઓય બેહારો. એ હા. એ જા ફટાફટ નેતા ઉતરો. હાથ લાય પાછળ. ઓ સાહેબ પેલી બાજુ જો, પેલી બાજુ જો. તારું ભલું થાય. તારું આ શું છે લે? ઓ કાકા ઓળખો તમે? હા. એ બલ્લુભાઈ બિહાર જો વાઈન ગાડી આમ. બલ્લુભાઈ આ ત્રણે ત્રણ જણા ગાડી બિહાર જો. ઓળખો બેહી જાઓ. હા? એ શું છે વાતમાં શું છે? તમે બેહી જાઓ, તમે બેહી જાઓ, બીજા બધા બેહી જાઓ.
બાપુજી હું હલવાઈ ગયો છું, હું પકડાઈ તમારે શું કોન્ટેક્ટ છે વાયનથી? ગયો. મને ગમના છે. આ તો ખાલી ગોમના જ છે બીજો કશું કોન્ટેક્ટ સાહેબ અમે નહીં નહીં ઓળખતા હો. ઓ કાકા, એટલે તમે બધા મળેલા છો ને? અરે ભૈયા નહીં મળેલા અમે. તો તમે કેમ હોય કણ? અરે અમે તો બોલમણામ જો છે ગાડી વાયાની કરી દીધી વાયને ના પાડી કે મારે એન્જિન ચોટી ગયું છે એટલે અમે ગાડી બીજી કરી. અલ્યા કીધું તો કે નતું કીધું? સાચી વાત કરો છો? હા સાચી વાત પૂછો. બાપુજી, ગાડીનો ફોટો પાડો. અરે સાહેબ કોઈ નહીં અમે તો જોડતાય નહીં હોય. ગાડીના નંબરનો ફોટો પાડો. હું નામ તમારું? ખેગરજી, તમારું? બાસ્કુજી, તમારું? માફુજી, બાપુજી, તમારો નંબર લખાઈ દો સાહેબ જોડે. હા, લખાવું છું. હે સાહેબ વાત કરવા દો ખાલી 2 મિનિટ મને વાત તો કરવા દો સાહેબ. સાહેબ 2 મિનિટ વાત ખાલી. મારે કરવી છે બાપુજી મારે વાત કરવી છે, કરવા દો. હું સાહેબને કોલ થી સમજાવોગી. આમાં તો હું ના સમજાવું પણ આ ગાડી તમારી છે એન્જિન ચોટી ગયું હતું. બાપુજી હું તમે જૂઠું બોલ્યો તો. એક કાકો મને મળ્યા હતા, હું પેલું ઓઇલ બદલાવા ગયો હતો ને ઈકણ. એને મને એમ કીધું તું કે 1 કલાકની વર્ધી છે, 10,000 રૂપિયા ભાડું આલ્યો તો મને. એટલે તમને ખબર ના પડી જોઈએ કે 10,000 રૂપિયા કલાકને ચમ આલતો હોય છે. બાપુજી હું કરજો ને હોય ને. મારી વાત સાંભળો. પેલા મોટા સાહેબ આવશે નહીં તો તમને અંદર બેહાર દે એના કરતા નીકળો હોયથી. હા હા કશું. બાપુજી બાપુજી આ કોણ ગાડીમાં કોઈ નહીં. કોઈ નહીં. આ પેલા કાકાનો નંબર લઈ રો ખાલી. લખી દો નંબર. હા હા સાહેબ 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 ખેગરજી કોણ કે ખેગરજી હાથ લાવો. વર્ધીઓ નથી મળતી ભાઈ. હાથ લાવો. તમે જવા દો ફટાફટ ગાડી જવા દો. બાપુજી કોણ કે બાપુજી અરે ઓમાં શું ધૂળ કહું આ કેવા ખેલ કરીને બેઠા શરમ આવે તો નહીં આવતી. એટલે કો તો ખરા સાક્ષી તો ભરો લે. અરે આમાં તો કોઈ કશું ના કે. શું કર્યું? લોકેશન મળી જાનું? હો, લોકેશન મળી ગયું. બાબુજી જબરજસ્ત હલવાના હરીભાઈ હો. પણ આ કેવા ધંધા કર્યા છે આ જો કે કેટલી પેટીઓ પડી છે આવવાને શરમે નહીં આવી. હવે વચ્ચે નીકળવાનું કરો ને કે હેડવા આપણે દેજો હલવાઈ ગાડી હેડવા દેજો. વાપડ્યો? વાપડ્યો? હા, લોકેશન બહુ દૂરનું નહીં. એવું છે એમ ને? હા, નજીક ફટાફટ બેસી જાઓ, પાછળ બેસી જાઓ. સાહેબ હાજુ કહું છું માલ મારો નહીં ગાડી જ વારી છે. તમારો નહીં? તમારી શકલ પર મને વિશ્વાસ જ નહીં આવતો. હે મફુજી, હરીજીએ તમને વર્ધીની તો ના પાડી પણ બરોબર ના હલવાણા. આમાં ભુજી હા મને એક વાત ખબર પડતી નહીં કે હરીભાઈ છૂટશી ચાણી હવે. છૂટવાની વાત કરો તમે. હા એ તો સપના જોવી હરીભાઈ ના છૂટી. કદાચ સોપડીમાં કે લાયસન્સમાં પકડાણ આવે ને તો છૂટો. આ તો ઇંગ્લિશ દારૂ છે. ઇંગ્લિશ દારૂમાં પકડાણ આવે ગાડી કબજે થઈ જાય ને હરીભાઈ ને સજા થાય. ના હોય અંતાણી ખરેખર હરીભાઈ હાથે કરી માજુ છે હો. અને માર પડી છે અલગ. અમે હરિયો છે ને બાપુજી સાચી વાત કરું તમને પૈસો ને બહુ લાલચું છે. આ એટલે પણ નીકળી ના થઈ લાલચ. વાત સાચી. હવે સુધરી જાય. ચોથી ચુધરી હવે કેટલા વરની પડે છે વર્ષોની વાત આ કરો તાણે ના હોય. આજ રાતે એવી પાર્ટી કરવી છે ને તે કદી ના કરી હોય એમ. હા દાદા, કોઈ વાતની કમી ના રહેવી જોઈએ આજ. એટલે કોઈ વાતની કમી નહીં રે. જશન મનાવો છે, જશન મનાવો છે. ખાલી ગાડી એકદમ ની ઠકડે પહોંચી જાય ને પછી તો હા દાદા, એ ડીજે મંગાવ્યું હોય તો ડીજે અને બધું મગાવ. થોડા રમીએ કે આપણે? વાહ ભાઈ વાહ. ઓહો, ચક્કુ દાદા. ખરા ખરા ભાઈ હો. ચક્કુ દાદા સિવાય તો દારૂ ની હેરાફેરી જ કોણ કરે? હા 31st. હા, 12 મહિનામાં આવે 31st એટલે દારૂ ની હેરાફેરી ચાલુ કરી દી તમારા જેવા ભ્રષ્ટ. પકડજો, તમે પકડજો, હું પેલા પકડી લાવું. એટલે તમને બાટલી આલી કરીએ. ઓ કાકા, આ સાહેબ ને કહી દો કે માલ તમારો છે, કહી દેજો. વીઆઈપી પાણી તમારું છે, મારું નહીં. દાદા કશું નહીં, મારું કશું નહીં. વાપડ્યો? માલ તો ચક્કુ દાદાનો છે ને એ અમને ખબર છે પણ ગાડી તમારી છે. સાહેબ મને ક્ષેત્રે લાયા છે વીઆઈપી પાણી નું કઈ 5000 ભાડું આલ્યું આ ગુંજામ પડ્યા જેવો જોઈએ. મારી બાટલી આલી કને આ ચક્કુ દાદાની બાટલી આલી કને. એ કાર ને બધું ઈયનું છે. વાપડ્યો? તમે વાયન ઓળખો છો? ઓળખો છો વાયન? ના ઓળખતો નહીં. અરે ચક્કુ દાદા ડોનસી અને વાયને તમે કઈ ના ગોતો છો અને દારૂની હેરાફેરી કરે છે. બહુ મોટા પાયે છે વાયને દારૂનું કામ વેચવાનું. અમે સાહેબે ઓર્ડર આલ્યો જ છે.
અરે એન્કાઉન્ટર નો ઓર્ડર છે મારા ઉપર સાહેબ, મને ખબર છે, પણ એ આ ચક્કુ દાદા પોલીસ ના હાથમાં હવે આવી ગયા છે એટલે હાલ તો નહીં નાહી, પણ મારી બાટલી આલી કને હે ચક્કુ દાદા હે તમને ખબર નહીં આ બલ્લુ ઇન્સ્પેક્ટર ની આ બલ્લુ તમે પતાળ માનતા દો નહીં તોય ના મિલે અને હિમો આ તો અમારા માટે ખુશીનો દાડો છે જેમ કે બહુ મોટું અમે કામ કરીને મેળ દીધું છે ચક્કુ બલ્લુ, દાદા બલ્લુ. અમને હવે પ્રમોશન મળશે બલ્લુ સાહેબ તમને તો ઓળખ જ છે અમે સપના વાળા તમને તો હું બહુ રહ્યો હોય ને પેલો વાત નહીં કાઢવાના અરે હા ઓ સાહેબ 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 બેસ ઓય બેસ સાહેબ ઓય બેહો આ ઓય બેસ. સાહેબ એ ઓમાય સાહેબ ઓ દાદા દાદો નહીં દાદી કહું હું ભાઈ બેહો સાહેબ 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 હા સાહેબ સાહેબ આટલા દાડા બલ્લુભાઈ હતા અને હવે મારી બદલી થઈ છે 500 પાટણમાં હા. એટલે તમારો જુલ્મો વૈકણ હેડશે નહીં ખબર પડી ગોળી મારી હા પટાઈ ગયું એક કામ કરીએ આપણે ચક્કુ દાદા છે ને બરોબર ના ઝાપોટ અને પછી ઓછી દોડાવો અને જેવા દોડે ને એટલે સીધી ગોળી મારી દઈએ અરે સાહેબ સાહેબ હું મજાક કરો હતા મારી વાત સાંભળો ફટાફટ ની વાત કર દો ને હવે આપણે તારી ભણવાની ઉંમર છે સાહેબ મારી મોટી ઉંમર હે સાહેબ આટલી ઉંમરે આવા કાંડ કરે તું હે સાહેબ મારા પાછળ ચક્કુ દાદા એટલે આ દાદો તારા હું થાય ચક્કુ દાદા એ અમારા બોસી ગેંગસ્ટર છે સાહેબ સાહેબ મારી ગેંગસ્ટર માણસ બેહો ભાઈ બેહો બાબડ્યો સાહેબ 2 મિનિટ સાઈડમાં રહેજો ગેંગસ્ટર ગેંગસ્ટર જો લગીને દોડવાની કોશિશ કરી ગેંગસ્ટર હા સમજી લેજો પટી ગયા એક કામ કરો દાદા દાદી કે દાદા ને દાદી વધારે ના મારો પોલીસ સ્ટેશન લઈ લો પોલીસ સ્ટેશન લઈ લો પોત પડી છે બરાબર છે પોલીસ સ્ટેશન લઈ લો એટલે હા એટલે તમને હોગવામાં જ હોત પડી છે અને આ બાતમી અમને કઈ ની મળી હતી ખબર છે હા 10 વાગ્યાની મળી હતી અમારી બાતમી આલી કને હું એમ કહું છું મારે જોણવું છે કને આલી એમ શું જાણવું છે બાતમી આલી કને બકુલ ઇન્સ્પેક્ટર આલી બકુલ બકુલ ઇન્સ્પેક્ટર સાહેબ અમને લઈ જાઓ હવે વાબડ્યો અમને લઈ જાઓ હવે નામ લેવું છે ના આરા કાકો તમારા અંગત કઈ ના ફરે છે દાદા બોલજો ખાચું બોલજો દાદા નહીં કહેવાનું દાદી કાકા દાદી દાદી એ દાદી હાચું બોલો સાહેબ હમણાં દાદી હમણાં હાચું બોલો હાચું બોલી લગી મારો છોકરા રોહિણી 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 દાદી અલ્યા સંકટ સમયે દાદી કેવું પડે દાદી કેવું પડે દાદા કેવું પડે બધું કેવું પડે હમણો કે મારી વાત હમણો જ કે સાહેબ મારા છોકરાની શોગન કઈ કહું છું બસ. જીવ તો નહીં લઈ જાઓ અમે સાહેબ હા મેં વાપર્યું છે કે ચક્કુ દાદા કોઈ દાડો રોતા નહીં હા રોજો તમે રોજો 31 મનાએંગે હમ ચક્કુ દાદા રોયા બલ્લુભાઈ ના ના આપણે નાચવાનું છે નાચવાનું છે કેમ કે આજે આપણે મોટું કામ કર્યું છે પણ આપણું પ્રમોશન થઈ જાય બરોબર બીજી જગ્યા પર આપણી બદલી થાય તો ચક્કુ દાદાને તો મજા આવશે ને હા ચક્કુ દાદાને મજા આવશે એટલે હું કરું કોઈ ગોળી મારી દેવું અને આપણે લખાઈ દે કે ચક્કુ દાદાએ ભાગવાની કોશિશ કરી તમે એક કામ કરો હાલા ગાડીમાં ભરો કેમ કે ગાડી ઉધી જપ્ત કરવાનું છે સાહેબ ગાડી રેવી ના જોવે મારા છોકરાની શોગન ભાઈ સાહેબ મને ખબર નથી કે ગાડીમાં દારૂ છે મારો વાત છે ઓ કાકા કોઈ તમે થોડી મેલો બસ તમે તાર મન સજા આલો સાહેબ બાપરે કાકા એ ઓમાય 2025 તમારા જેલમાં એક મિનિટ મારે ખાલી થોડી વાત કરવી એક મિનિટ વાત નહીં કરવી આ ભાઈથી થોડીક વાત કરવી એમ તમે ચિંતા ના કરો આ ચક્કુ દાદો જીવતો હશે ને તો આવી એક ની 70 ગાડીઓ લઈ આવી મારા કાકાની છોકરી કઈ કહું છું જો જેલમાં ભેગા ના છે તો એ તારું મર્ડર ના કરી નાખું તો મારું નામે હરી કેમ સાહેબ મારવા આવી યાર ઓ સાહેબ સાહેબ અમારા દાદાએ કદી માર નહીં ખાધી સાહેબ પાવર બાપડી સાહેબ રવા દે
ઓય દોડાવો હું ગોળી મારી દઉં. હા? દોડાવો હું ગોળી મારી દઉં. એક વાત કહું બલ્લુભાઈ, ગોળી નહીં મારવી. ઓ અમે આ કાર્ટૂન રહ્યું ને એ જેલમાં વધારે દાડા નહીં જીવે. એવું છે હા, એ તો જેલનો વાત શીરો સાચી છે. બાન, જેલનો શીરો અને દાળ ખાહે ને એટલે 100 મહિનામાં આનું પિક્ચર પૂરું થઈ જાય. 6 મહિનામાં હું જીરો ને હા. દાદા ઓય હું શું તો મને શરમ આવે છે ને રે દાદા. હમણાં બોધીને તળાવમાં જ નાખવા છે. કોઈ કેવું છે એક વાત શીખવા મળી રહી, જિંદગીમાં હવે કોઈ દાડો લાલચ નહીં કરું. આ લાલચ મને બહુ મૂકી પડી છે આજ. તમન મૂકી પડી પણ અમન મજા આવી. અમારા માટે મોટો ફાયદો. હવે કોરેટમાં કહેજે હે. બેહો ફટાફટ બેહો. વાપડ્યો વાઈન પાછળ નાખો. ના ના વચ્ચે મારી નજર ના હોમે રીન. બેહો ફટાફટ. વાપડી બલ્લુભાઈ તમે બુલેટ લઈને આવો. બુલેટ જપ્ત થાય, વાયની ગાડી જપ્ત થાય અને આ ત્રણે જપ્ત થાય. હવે વાપડ્યો ઓ દાદા, રિવોલ્વર હાથમાં લઈને જ બેઠો છું. જો લગીરે ચાલાકી કરી કે દરવાજો ખોલવાની કોશિશ કરી ને તો સીધી ગોળી મારી દેયો. ખરેખર જીવનમાં મને શીખવા મળી રહ્યું કે કોઈ દાડો ચેકિંગ કર્યા વગર માલની વર્દી મારવી નહીં, નક્કી હલવાયા દાડા આવી. હા મારું 500 પાટણ. હા